વેલકમ ટુ જેમડેસ્ક. જેમડેસ્ક એપ્લિકેશનમાં સર્ચ, ન્યૂ અરિવલ, એક્સક્લુઝિવ, અપકમિંગ, હોલ્ડ લિસ્ટ, માય ઓફર જેવા ઓપ્શન્સ છે. હું તમને સર્ચ ઓપ્શનનો યુઝ કઈ રીતે થાય છે એ બતાવીશ. પહેલું ફિલ્ટર છે સ્ટેજ. તેમાં કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ, ડાયમંડ શેપ. તેમાંથી કોઈ પણ એક શેપ સિલેક્ટ કરો. નેક્સ્ટ, કેરેટ રેન્જ. કેરેટ રેન્જના ડ્રોપડાઉનમાંથી કોઈ પણ એક રેન્જ સિલેક્ટ કરો. નેક્સ્ટ, કલર ફિલ્ટર. તેમાં ડિફરન્ટ કલર ઓપ્શન આપેલા છે, તેમાંથી કોઈ પણ એક કલર સિલેક્ટ કરો. નેક્સ્ટ, ક્લેરિટીનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ, ફિનિશનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ, કટનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ, પોલિશનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ, સિમેટ્રીનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન કરો. નેક્સ્ટ, લેબનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક લેબ સિલેક્ટ કરો. નેક્સ્ટ, લોકેશનનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક લોકેશન સિલેક્ટ કરો. નેક્સ્ટ, સર્ટિફિકેટ નંબરનું ફિલ્ટર છે. તેમાં તમારી પાસે સર્ટિફિકેટ નંબર હોય તો તે લખી શકો છો. નેક્સ્ટ, શેડનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક શેડ સિલેક્ટ કરો. નેક્સ્ટ, H&Aનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ, પ્રાઇઝનું ફિલ્ટર છે. તેમાંથી તમે કોઈ પણ એક પ્રાઇઝ ઓપ્શન સિલેક્ટ કરો. હવે નીચે ડાયમંડની અલગ અલગ ફિલ્ડ આપેલી છે. તમારે ડાયમંડની રિક્વાયરમેન્ટ મુજબ વેલ્યુ ફિલ કરવાની છે. એક્ઝામ્પલ તરીકે ટેબલમાં 50 to 56, ડેપ્થ 5 to 15, લેન્થ 10 to 16, width 11 to 16, રેશિયો 1.00 to 2.00, ક્રાઉન 32 to 36, હાઇટ 12 to 60, ક્રાઉન એંગલ 30 to 36, pavilion depth 40 to 44, pavilion angle 40.5 to 41.5. આટલી વેલ્યુ ફિલ કરીને તમને સર્ચ રિઝલ્ટ મળશે. તમને તમારા ડાયમંડ રિક્વાયરમેન્ટ મુજબ આટલા ડાયમંડની લિસ્ટ મળે છે. તમે ડાયમંડની લિસ્ટમાં સોર્ટ બાય ફિલ્ટર પણ લગાવી શકો છો. હવે આ ડાયમંડ રિઝલ્ટની લિસ્ટમાંથી તમે કોઈ પણ એક ડાયમંડ સિલેક્ટ કરો. ડાયમંડ સિલેક્ટ કર્યા પછી તમને ડાયમંડનો વિડીયો, ડાયમંડ ઇમેજ અને ડાયમંડ સર્ટિફિકેટ દેખાશે. નીચે તમને ડાયમંડની બધી જ ડિટેલ દેખાશે. બોટમ બારમાંથી તમે ડાયમંડને બાય નાવ, હોલ્ડ નાવ, એડ કાર્ટ અને એડ મેમો કરી શકો છો. ડાયમંડને સેવ ડિમાન્ડ પણ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે હું ડાયમંડને રાઉન્ડ ડાયમંડ તરીકે સેવ ડિમાન્ડ કરું છું. સેવ. હવે તમને આ ડિમાન્ડના ઓપ્શનમાં દેખાશે. તમારે સેવ ડિમાન્ડને ડિલીટ કરવી હોય તો તે ઓપ્શન પણ મળે છે. તમે જોઈ શકો છો કે ડિમાન્ડ ડિલીટ થઈ ગઈ છે.